બધા મજામાં? હા, હવે તમે ખાવું છે કંઈ? ઘણા લોકો ખાઓ ઘી, ખાઓ ઘી. હવે તો ડુપ્લિકેટ બી ઘી આવે છે, ખબર છે ને? તો ડુપ્લિકેટ ખાશો કે ઓરિજિનલ ઘી ખાશો? ડુપ્લિકેટ તો ખાવાના નથી, ઓરિજિનલ જ ખાશો ને. ભાઈ ચાવલ એટલે કે ચોખા, આપણે ગુજરાતીમાં ચોખા કહે. એ ચોખા તમે ઓરિજિનલ ખાશો કે ડુપ્લિકેટ ખાશો? ઓરિજિનલ ખાશો ને, ડુપ્લિકેટ તો ખાશો નહીં ને. તો ભગવાનને ફૂલ ચડાવશો, શું તમે પ્લાસ્ટિકના ફૂલ ચડાવશો? નહીં ચડાવો, ઓરિજિનલ ચડાવશો. ઓરિજિનલ ચડાવશો ને. તો એવી જ રીતે 25 ડિસેમ્બર તુલસી પૂજન આવી રહ્યું છે, એટલે કે તે દિવસે નાતાલ બી છે. બે દિવસે નાતાલમાં પ્લાસ્ટિકના ફૂલોની પૂજા કરે. શું ફાયદો થશે બતાવો? નહીં થાય. તો સંત શ્રી આસારામજી બાપુએ 25 ડિસેમ્બરે તે જ દિવસે જે લોકોના હિત માટે, લોકોના ફાયદા માટે જે તુલસી પૂજન રાખ્યું છે. આજે ઘણા સમયથી તુલસી પૂજનનો ઉત્સવ આજે લગભગ 16-17 વર્ષથી ચાલી રહ્યું છે. ને આ તુલસી પૂજન એટલે તુલસી માતાનું જે આપણે પૂજન કરીએ છીએ, એનાથી આપણે 7 પ્રદક્ષિણા કે 21 પ્રદક્ષિણા કે 108 પ્રદક્ષિણા કરો દીવો કરીને, તમને એમનું જે વાતાવરણ, એમનું જે ઉર્જા તે આપણને મળે છે. અને એ તુલસી અને રોજ એનું 4-5 પાના સવારે ઉઠીને ચાવો, પાણી પીવો. એટલે એ પાણી, એ તુલસીના પાન રોજ ખાવાથી અને એના પ્રદક્ષિણા ફરવાથી 800 પ્રકારની બીમારી દૂર થાય છે. બોલો, કરશો કે નહીં કરો? કરો ને. જો તમારી બીમારી 800 પ્રકારની દૂર થતી હોય, શરદી ખાંસીથી માંડીને કેન્સર સુધીના રોગો, અનેક રોગોનો ફાયદો થાય છે. તો આ કરાય કે નહીં કરાય? વિચારો તમે કે પ્લાસ્ટિકના ફૂલોની પૂજા કરવાથી શું ફાયદો થશે? બતાવો. થશે? નહીં થાય ને. તો આવો આપણે સૌ મળી અને તુલસી પૂજન 25મી ડિસેમ્બરે કરવું જોઈએ. યાદ રહ્યું ને? આજે તુલસી પાસે તમે ખાલી બેહો, ખાલી આરામથી એ બાજુ એનું શ્વાસ એ બાજુ તમે લ્યો, પ્રાણાયામ કરો, એટલો ફાયદો થશે ને. તમે એક વખત ટ્રાય તો કરો ભાઈ. તમને પાનના ગલ્લે ઊભા રહેવાનો ટાઈમ મળે છે, લોકોની સાથે ગપ્પટા મારવાનો ટાઈમ મળે છે, સવારની પોરમાં ગીતોની આતે રમઝટનો ટાઈમ મળે છે. તમે એક ખાલી આટલું ન કરી શકો? જો આ તમારા મફતમાં આ તુલસી પૂજનનું, જો તમને તુલસીનું ગ્રહણ કરવાથી, તુલસીના પ્રદક્ષિણા કરવાથી, એની પૂજન કરવાથી એટલો બધો ફાયદો થતો હોય તો શું ન કરાય? કરાય ને. તો હંમેશા 25મી ડિસેમ્બર યાદ રાખજો. તુલસી પૂજન, નાતાલ કેન્સલ, પ્લાસ્ટિકના ફૂલ કેન્સલ. જેમ આપણે ઘી ખાતા નથી, ડુપ્લિકેટ ઘી ખાઈ નથી ખાતા, પ્લાસ્ટિકના ચોખા ખાઈ નથી ખાતા, તો પછી આ વસ્તુ કરો ને. મારો ગોળી પ્લાસ્ટિકના ફૂલોની, કરો તુલસીના પૂજન. આવો આપણે સૌ સાથે મળી કરીએ તુલસીના પૂજન અને આપણું આરોગ્ય સુધારીએ અને લોકોને બી, રોગીને એક આ રસ્તો દેખાડીએ. એમનું બહુ કલ્યાણ થશે અને આપણા સૌનું કલ્યાણ થશે. તો આવો સૌ મળીને ઉજવીએ. જય ભગવાન. હવે હું જાઉં છું ભાઈ. જતા પહેલાં એક વસ્તુ ખાસ કહેતો જાઉં, ખાસ ધ્યાન રાખજો. શું આવ્યું? 25મી ડિસેમ્બર તુલસી પૂજન ખાસ યાદ રાખજો. હરિઓમ.